તો સવારમાં મેં સેન્ડવિચ બનાવી હતી, તો બ્રેડની સાઇડ્સ બચી હતી. તો હમણાં બપોરમાં વિચાર્યું કે ચલો એનો કશોક આપણે નાસ્તો બનાવીએ કે યુઝ બી થઈ જાય. તો ચલો સ્ટાર્ટ કરીએ. તો અહીંયા હું એક વાટકાની અંદર અહીંયા બેસન લઈ લઉં છું. તો મેં અહીંયા 2 ચમચા બેસન લીધું છે. મારી બ્રેડની સાઇડ્સ જેટલી ક્વોન્ટિટીમાં છે એ પ્રમાણે હું બેસન લઈ લીધું છે. બેસન લીધા પછી આપણે અંદર પહેલાં સ્વાદ અનુસાર મીઠું નાખીશું. અને અહીંયા લાલ મરચું નાખ્યું છે. અહીંયા હું થોડુંક તીખું મરચું લીધેલું છે. પછી આપણે અહીંયા હળદર નાખીશું થોડીક, અને પછી ગરમ મસાલો નાખીશું. પછી આપણે અહીંયા અડધી ચમચી જેટલું ચીલી ફ્લેક્સ નાખીશું, અને હવે થોડું થોડું પાણી નાખતા જઈશું આપણે, અને આ રીતે બેસનને મિક્સ કરતા જઈશું. એકસાથે બધું પાણી નહીં નાખી દઈએ, થોડું થોડું કરતા જઈશું અને પછી મિક્સ કરતા જઈશું. તો આ રીતે આપણું બેસન મિક્સ થઈ ગયું છે. આટલે થોડીક થીક પેસ્ટ રાખીશું આપણે. એના પછી અહીંયા હું મેથીની ભાજી કટ કરી દીધેલી છે થોડીક, અને મેથીની ભાજી બી નાખી અને આપણે એને મિક્સ કરી દઈશું. બીજી બાજુ હું અહીંયા એક કઢાઈમાં તેલ ગરમ થવા મૂકી દીધું હતું. તો તેલ થોડું થોડું ગરમ થઈ જાય પછી આપણે આ બ્રેડની સાઇડ્સ છે એને બેસનમાં ડીપ કરતા જઈશું અને પછી ફ્રાય કરીશું એને. તો મારા કઢાઈમાં આટલી સાઇડ્સ રહી છે, તો એને આપણે આ રીતે ફ્રાય કરીશું. થોડોક ગોલ્ડન બ્રાઉન કલર આવે ત્યાં સુધીને આપણે આ સાઇડ્સને ફ્રાય કરવાની છે. તો અહીંયા આપણી બ્રેડની સાઇડ્સ ફ્રાય થઈ ગઈ છે. તો આપણે બીજા વાસણમાં એને નીકાળી દઈશું અને એને આપણે કેચઅપ સાથે સર્વ કરીશું. અને ચાય સાથે એને ખાવાની ખૂબ જ મજા આવે છે. ઉપરથી આપણે થોડુંક ચાટ મસાલો નાખીશું આનામાં.